એપ્રિલ મહિનામાં સર્જાયો છે અષાઢી માહોલ। જાણે કે ગુજરાતના લોકોથી અને ખેડૂતોથી કુદરત રૂઠી હોય તેમ વારંવાર આકાશી આફત વરસી રહી છે। આ વખતે તો જાણે કે જૂન મહિનામાં ચોમાસા દરમિયાન જેમ વરસાદ પડે તે રીતે એપ્રિલ મહિનાની શરૂઆતમાં કમોસમી માવઠું વરસી રહ્યું છે। આ વખતે માવઠું સમગ્ર સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ દ્વારકાથી લઈને કચ્છ, વેરાવળથી લઈ જામનગરમાં ભારે પવન સાથે ભર ઉનાળે વરસાદ ખાબકતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ક્યાંક તો દ્રશ્ય જોતા એવું લાગે છે કે ભર ઉનાળે જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદ વરસી રહ્યો છે। ભર ઉનાળે વરસેલા માવઠાએ જનજીવન પર અસર પાડી હતી તો ઉનાળાની ગરમી વચ્ચે પડેલા માવઠાએ લોકોને થોડી રાહત આપી હોવા છતાં ખેડૂતોમાં ચિંતા વધારી દીધી છે। તો પોરબંદરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ઉનાળામાં વરસાદ વરસતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા। વરસાદી વાતાવરણના કારણે જગતનો તાત On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. ચિંતિત બન્યો છે। માવઠાના કારણે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। કેશોદ, વિંજલપર અને સલાયામાં પડ્યો વરસાદ। ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। અસહ્ય બફારા બાદ વરસાદ આવતા ઠંડક પ્રસરી। કમોસમી વરસાદના લીધે તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જીરું, ચણા સહિતનો પાક પલળતા ભારે નુકસાનની શક્યતા છે। હવે આ વરસાદ થવાથી આમ નુકસાન કહીએ તો લગભગ ખેડૂતોએ એનો જીરા ચણા પાક સાચવી લીધો, પણ નહીં તો 10% જેવા ખેડૂત કદાચ રહી ગયા હોય, અથવા તો કોઈને ખેતરમાં થોડું ઘણું જો સાચવવાની સગવડ ન હોય તો એનું થોડું ઘણું નહીંવત પલળ્યું પણ હોય। ખાસ કરીને જે એના ઓલા ભૂકા ને એ બધું હોય નીરો ને એને વધારે નુકસાન થઈ શકે।